નમસ્કાર દર્શક મિત્રો, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી ડિસેમ્બરે ઉત્તર ગુજરાતની મુલાકાતે। બનાસકાંઠાના ડીસા ખાતે કૃષિલક્ષી સંમેલનને કરશે સંબોધન। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આમંત્રણ સ્વીકારી લીધો નિર્ણય। પગારદારોને સરકારની હૈયાધારણ। પગાર માટે બેંકો પાસે પૂરતા પ્રમાણમાં રોકડની વ્યવસ્થા। આગામી 7-8 દિવસ બેંક અને એટીએમ માટે અગાઉથી વધુ રોકડ ઉપલબ્ધ કરાવાઈ હોવાનું જણાવતી આરબીઆઈ। ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા તથા એના ઉપર દેખરેખ રાખવા 13 સભ્યોની પેનલની રચના કરતી કેન્દ્ર સરકાર। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની અધ્યક્ષતાવાળી પેનલમાં હશે 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ। વિમુદ્રીકરણ દ્વારા કેશલેસ અર્થવ્યવસ્થા તરફ ડગ માંડ્યા બાદ હવે સરકારનો આમ આદમીને ઈ ચલણ વ્યવહાર અંગે માહિતગાર કરવા પર વિશેષ જોગ। દમણમાં વેપારીઓ, ઓટો અને ટેક્સી ચાલકો, શ્રમજીવીઓ સહિતનાને નેટ બેન્કિંગ, ઈ વોલેટ, મોબાઈલ બેન્કિંગ અંગે અપાઈ સઘન તાલીમ। સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતમાં 86% સિદ્ધિ હાંસલ થઈ હોવાથી ટૂંકમાં જ ઓડીએફ રાજ્ય બનવાની આશા। અમદાવાદમાં યોજાયેલ કાર્યશાળામાં કમ્યુનિટી એપ્રોચમાં ફેરફાર લાવી ઓડીએફ પ્લસ તરફ પગરણ માંડવા ગ્રામ વિકાસ સચિવ જયંતિ રવિનો અનુરોધ। અને ગુજરાતમાં માર્ગ મજબૂતીકરણ માટે 797 કરોડ રૂપિયા મંજૂર કરતી કેન્દ્ર સરકાર। અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના 24 જિલ્લાઓમાં 811 કિલોમીટરના 39 પ્રોજેક્ટ હાથ ધરવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ। જોઈએ સમાચાર વિગતવાર। પગારના દિવસો આવી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે પગારદારોને હૈયાધારણ આપતા જણાવ્યું છે કે પગાર માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે। આરબીઆઈનું કહેવું છે કે આગામી 7-8 દિવસ માટે પગારની જરૂરિયાતને ધ્યાને લઈ બેંક અને એટીએમમાં પહેલા કરતાં વધુ રોકડ ઉપલબ્ધ કરાવાઈ છે। આરબીઆઈ પાસે પૂરતા પ્રમાણમાં રોકડ હોવાનું જણાવી સૂત્રોએ ઉમેર્યું છે કે 500ની નવી નોટ પણ બેંકોમાં ઝડપથી પહોંચી રહી છે અને 8 નવેમ્બરની સરખામણીએ 100ની નોટ 150% ઉપલબ્ધ છે। દેશમાં સરકાર અને ખાનગી ક્ષેત્રના મળીને અંદાજે 10 કરોડથી વધારે કર્મચારીઓ છે। દેશના કુલ 2 લાખ કરતાં વધુ એટીએમમાંથી 1,70,000 જેટલા એટીએમને નવી ચલણી નોટો તેમાંથી મળી શકે તેટલા સક્ષમ બનાવાયા છે। લોકો ડિજિટલ પેમેન્ટ કરતા થાય તે માટે સરકારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની અધ્યક્ષતામાં 13 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચામરિંગ, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના કુલ 6 મુખ્યમંત્રીઓ સામેલ છે। સમિતિમાં નીતિ પંચના ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા અને નીતિ પંચના સીઈઓ અમિતાભ કાંતની પણ નિમણૂક કરાઈ છે। આ સમિતિ ઈ પેમેન્ટ માટે વિશ્વભરમાં વપરાતી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરશે અને તેને ભારતમાં લાગુ કરવાના ઉપાયો સૂચવશે। કેન્દ્ર સરકારે લીધેલા વિમુદ્રીકરણના નિર્ણયનું અમેરિકાએ સ્વાગત કર્યું છે। અમેરિકી વિદેશ વિભાગના ઉપપ્રવક્તા માર્ક ટોનરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના આ પગલાથી ગેરકાયદે પ્રવૃત્તિ ઉપર લગામ કસી શકાશે અને ભ્રષ્ટાચાર તેમજ કાળા નાણાંના દૂષણને ડામવામાં પણ મોટી મદદ મળી રહેશે। સરકારના આ નિર્ણયને અતિ મહત્વનો અને જરૂરી ગણાવતા ટોનરે કહ્યું હતું કે ભારતમાં રહેતા અમેરિકી નાગરિકોને ₹500 અને 1000ની જૂની નોટો બદલવાની તેમજ નવી નોટો મેળવવાની પૂરતી માહિતી આપી દેવાઈ છે। સાથે ભ્રષ્ટાચારને રોકવાની કવાયતમાં લોકોને થોડી અડચણોનો સામનો કરવો પડે તો તેને ચલાવી લેવાની અપીલ પણ તેમણે કરી હતી। પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા અને જમ્મુ કાશ્મીરમાં રહેતા લોકો માટે સરકારે ₹2000 કરોડના વિકાસ પેકેજની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જે મુજબ આવા 36,000થી વધુ પરિવારોને ₹5.5 લાખની મદદ કરાશે। આ ઉપરાંત 8 રાજ્યોની કેન્દ્રીય ઓબીસીની યાદીમાં પણ કેટલાક ફેરફારને કેબિનેટે મંજૂરી આપી હતી, જેમાં ઓબીસીની યાદીમાં 15 નવી જ્ઞાતિનો સમાવેશ કરાયો છે, જ્યારે અન્ય 13 જ્ઞાતિમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે। આ 8 રાજ્યમાં આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સામેલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। 10 ડિસેમ્બરે તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવશે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આમંત્રણને માન આપી પ્રધાનમંત્રી ડીસા ખાતે કૃષિલક્ષી સંમેલનને સંબોધશે એવી માહિતી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આપી હતી। पूरे देश में लोक संपर्क के लिए हमेशा प्रजा के बीच में, नागरिकों के बीच में जाते हैं। देश का ऐसा कोई भी राज्य नहीं होगा जहां माननीय नरेंद्र भाई को
देखने के लिए, सुनने के लिए, उनका मार्गदर्शन लेने के लिए लाखों लोग न उमड़ते हो। उनकी लोकप्रियता और उनका मार्गदर्शन इतना है कि हर राज्य के लोग चाहते हैं कि बड़ा प्रधान हमारे राज्य की मुलाकात करे। तो हम भी गुजरात की ओर से चाहते थे कि माननीय बड़ा प्रधान नरेंद्र भाई गुजरात के लिए समय दे, और हमारे मुख्यमंत्री विजय भाई रूपाणी ने उनको आमंत्रित किया था और माननीय बड़ा प्रधान जी ने 10 दिसंबर को उत्तर गुजरात में आने के लिए उन्होंने समय निकाला है। और वहाँ किसानों का बहुत बड़ा काम है, पशुपालकों का, डेयरी उद्योग का बहुत बड़ा काम है, कोऑपरेटिव सेक्टर का भी उत्तर गुजरात में बहुत बड़ा काम है, और एग्रीकल्चर में भी नॉर्थ गुजरात कई बातों में आगे है। तो इस किसान लक्षी और पशुपालक लक्षी, गरीब लक्षी, मध्यम वर्ग लक्षी और एग्रोवेट लक्षी इस कार्यक्रम में आने के लिए आदरणीय बड़ा प्रधान 10 दिसंबर को गुजरात आएंगे और दिशा में उनका जाहिर बड़े सम्मेलन के रूप में कार्यक्रम होगा। રાજ્યના રસ્તાઓને પહોળા તેમજ મજબૂત કરવા સેન્ટ્રલ રોડ ફંડ અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાત માટે રૂપિયા 797.46 કરોડની રકમને મંજૂરી આપી છે। આ અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મોકલેલી દરખાસ્તોમાંથી 24 જિલ્લાના 39 કામો માટેની રકમને મંજૂરી આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, વડોદરા, કચ્છ અને સુરતનો સમાવેશ થાય છે। નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રેલવે ફાટકો બંધ કરી 10 જેટલા ઓવરબ્રિજ બનાવવાની પણ યોજના છે, જેના માટેના ખર્ચની 50% રકમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ભોગવશે। પ્રધાનમંત્રીના વિમુદ્રીકરણના ઐતિહાસિક નિર્ણય બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવને કેશલેસ વ્યવહારો માટે અને તેને શીખવવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા જનપ્રતિનિધિઓ અને વિવિધ સંગઠનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ ટ્રેનિંગના પ્રથમ દિવસે દમણના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લેબર વિભાગ સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ટેક્સી તેમજ ઓટો ચાલકોને નેટ બેન્કિંગ, મોબાઈલ એપ્લિકેશન, ઈ વોલેટ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। તો ટ્રેનિંગના બીજા દિવસે ડોક્ટરો, શિક્ષકો સહિત એનજીઓને પણ પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા। માસ્ટર ટ્રેનર તરીકેની ભૂમિકા અમારે ભજવવાની છે, જેમાં અમે અમારા જે કલીગ્સ છે એ લોકોને શીખવાડીશું કેવી રીતે એનો ઉપયોગ થાય, પ્લસ સ્ટુડન્ટ્સને પણ, અને સ્ટુડન્ટ્સ પછી આગળ જે સમાજ જે આગળ છે સોસાયટીમાં બધાને શીખવાડશે। આ રીતે આપણો ઇન્ડિયાનું જે ડ્રીમ છે કે કેશલેસ આપણું આખું ઇન્ડિયાનું થઈ જાય એ રીતનું અત્યારે ચાલી રહ્યું છે। 8 नवंबर 2016 को जो 500 और 1000 रुपए का जो नोट है उसका लीगल टेंडर पे उन्होंने कहा कि वो नोट मान्य नहीं रहेंगे। तो प्रधानमंत्री जी का सपना ये है कि देश में कैशलेस इकोनॉमी है। દેશભરમાં 8 નવેમ્બરથી લાગુ થયેલી રૂપિયા 500 અને 1000ની નોટ પરની બંધી સૌ કોઈ આવકારી રહ્યા છે। કાળા નાણાંને નાથવા ઉઠાવેલા સાહસિક પગલામાંથી ભ્રષ્ટાચાર પણ નાબૂદ થશે તેવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે। ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ દત્તક લીધેલા નર્મદાના કરનાલી ગામના લોકો પણ આ સાહસિક પગલાને આવકારે છે। વિસ્તારનું આ કરનાળી ગામ આદર્શ સાંસદ ગ્રામ યોજના અંતર્ગત નાણામંત્રી અરુણ જેટલીએ દત્તક લીધું છે। આજે જ્યારે નોટબંધીની ચોમેર ચર્ચા છે ત્યારે સ્થાનિક નગરજનો પણ આ પગલાને આવકારે છે। અહીં આવતા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને દેશ હિતમાં લેવાયેલા પગલાથી કાળું નાણું અને ભ્રષ્ટાચાર જડમૂળથી નાબૂદ થવાનો આશાવાદ છે। કરનાળી ગામને અરુણભાઈ જેટલી સાહેબે દત્તક લીધું છે એમાં અમને બહુ સારી સગવડ છે, અને બધી જાતની જે કરનાળીની અંદર અમારી પંજાબ બેંક આવેલી છે, બેંકની અંદર પણ કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં। બધા ગામજનોને બધાને સારી રીતે બધી સુવિધા મળે છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 500 અને 1000ની નોટ બંધ કરેલી છે તે બહુ ખુશીની વાત છે, અને એને અમે સમર્થન આપ્યું। જે આપણે એટીએમ ચાલે છે અને જે 500ની 1000ની નોટ અને આપણે એ થાય છે, અને એટીએમમાં અમને કોઈ જાતની તકલીફ નથી પડતી। અમારું ગામ એવું છે કે ગમે ત્યારે અમારા ત્યાં આગળ જે આપણે એ આવે છે, સહેલાણીઓ આવે છે દર્શન કરવા માટે, એ લોકોને પણ કોઈ તકલીફ પડતી નથી। રૂપિયો સરસ રીતે એટીએમમાંથી પણ નીકળી જાય છે અને વ્યવસ્થિત રીતે અમારા ગામનું એક ચાલે છે। અમારા ગામમાં ખૂબ બેંકની સુવિધા બહુ સરળ છે અને સારી ચાલે છે, અને 500 અને 1000ની નોટોની જે ગામમાં જે નિકાલ હતો એ પૂરેપૂરો થઈ ગયો છે, અને દેશમાં જે 500 અને 1000ની નોટ જે સરકારે બંધ કરી
એ ખૂબ સારું કહેવાય. નાના એવા કરનાળીમાં પણ બહુવિધ બેંક શાખાઓ આવેલી છે. નોટબંધીની અહીં ઘેરી અસર તો જોવા નથી મળી, પણ લોકો આ કદમથી ખુશ વધુ થયા છે. સ્થાનિક બેંક અધિકારી પણ માને છે કે 2015માં ખુલેલી બેંકને શરૂઆતમાં એટલો પ્રતિસાદ નહોતો, પણ હવે સારો પ્રતિસાદ છે અને નવી નોટ અંગે લોકો પણ ઉત્સુકતાથી અહીં આવે છે. बैंक यहाँ पे 2015 में खुला है, सितंबर में ट्रांजैक्शन शुरू हो गई थी और यहाँ पे एक्सेप्टिंग टू द बैंक जो है पब्लिक इनिशियली हमारे प्रीवियस मैनेजर से जो भी फीडबैक मिले थे, बैंक को इतना जल्दी एक्सेप्ट नहीं किया था और धीरे धीरे प्रोग्रेस में आ रहा है और बैंक को अच्छे रिस्पांस दे रहे हैं. और जहाँ तक नई नोट की 2000 की बात है, बहुत बढ़िया कदम है. रोजाना कस्टमर जो अभी करीब यू कैन टेल 100% से ज़्यादा 200% इंक्रीज हुआ है. આમ નાણામંત્રીના દત્તક ગામ કરનાળીમાં ધાર્મિક આસ્થા સાથે દેશહિતના નિર્ણયમાં પણ શ્રદ્ધા જ્યોત ઝળહળતી જોવા મળે છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાળાનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. સરકારના મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં ઘણી નોંધપાત્ર કામગીરી થઈ છે. રાજ્યને ઓપન ડિફેક્શન ફ્રી એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાની દિશામાં હાથ ધરાયેલી કવાયતમાં 86% જેટલી સફળતા મળી છે. રાજ્યને સંપૂર્ણપણે ઓડીએફ બનાવીને પ્રજામાં શૌચાલયોના વપરાશ અંગે જાગૃતિ લાવવી પણ જરૂરી છે. આ સંદર્ભે અમદાવાદ ખાતે એક કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં દેશના વિવિધ રાજ્યોમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગ્રામીણ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડોક્ટર જયંતિ રવિએ કહ્યું હતું કે ગુજરાતમાં કમ્યુનિટી એપ્રોચ અને લોકોના વાણી વર્તન તેમજ વ્યવહારમાં બદલાવ લાવી તેને ઓડીએફ પછી પણ રિસોર્સ મેનેજમેન્ટ અંગે જાગૃત કરી ઓડીએફ પ્લસ તરફની દિશામાં પ્રયત્નો થાય તે જરૂરી છે. કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશનના સ્પેશિયલ કમિશનર ડીપી જોશી ઉપરાંત યુનિસેફ અને વિશ્વ બેંકના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એટલે આમાં આપણે સ્વચ્છ ભારત મિશનની અંદર અત્યારે આપણે 86% જેટલી આપણી પ્રગતિ તો થઈ છે, પણ હજી હવે જે ગુજરાત કમ્યુનિટી અપ્રોચીસ ટુ ટોટલ સેનિટેશન, કે લોકોના વર્તન વ્યવહાર એમાં પણ જે પરિવર્તન લાવવા માટે આપણે હજી એ લોકોને રિફ્લેક્શન, આજે એકબીજા સાથે શેરિંગ કરે અનુભવો, એના માટે આ વર્કશોપ કરવામાં આવી હતી. અને એના માટે આપણા તજજ્ઞો, વર્લ્ડ બેંક, યુનિસેફ, ટાટા ટ્રસ્ટ, એ બધાના નિષ્ણાતો તજજ્ઞો પણ આવ્યા હતા. ને આખા દિવસે આ બધા વસ્તુઓની ચર્ચા થઈ અને હવે આગળની વ્યૂહરચના શું રહેશે ઓપન ડેફિકેશન ફ્રી ગુજરાત તરફ જવા માટે. ઓડીએફ પ્લસ એટલે કે એક વખતે એક ગામ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત થઈ ગયું, એ પછી સેનિટેશનની દ્રષ્ટિએ સોલિડ અને લિક્વિડ વેસ્ટના નિકાલની પ્રક્રિયાની દ્રષ્ટિએ શું કરવું જોઈએ એને અમે ઓડીએફ પ્લસ તરીકે ગણીએ છીએ. ઓડીએફ પ્લસમાં એક બીજા મુદ્દાનો પણ સમાવેશ થાય છે કે એક વખતે એક ગામ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત ગામ તરીકે સફળતાપૂર્વક વેરીફાઈ થયું છે અથવા તો પ્રમાણિત પણ થયું છે, પરંતુ એ ઓડીએફ થયા પછી એ ખરેખર લાંબા સમય સુધી એ ઓડીએફ રહે છે કે કેમ, એટલે કે સસ્ટેનેબિલિટી ઓફ ધ સ્ટેટસ ઓફ ઓડીએફ એ મુદ્દાની પણ અમે ચર્ચા કરી છે. કચ્છના અખાતમાંથી કંડલા બંદરમાં લાંગરવા માટે આવતા જહાજ માટે દરિયામાં પાણી નીચેની ઊંડાઈ બરાબર જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા કંડલા બંદરે નિર્ણય કર્યો છે. પરિણામે 12.5 મીટરનો ડ્રાફ્ટ ધરાવતા વિરાટકાય જહાજ હવે કન્ટેનર ટર્મિનલની જેટી ઉપર સીધા લાંગરી શકાશે. કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રવિ પરમારે કહ્યું છે કે શિપિંગ કંપનીઓને વિધિવત જાણ કરી દેવામાં આવી છે કે કંડલા બંદરની દરિયાઈ પટ્ટીમાં જેટીની ઊંડાઈ હવે 13 મીટર મળી શકશે, માટે તેઓ મોટા જહાજ પણ કંડલા બોલાવી શકે છે. કદાવર જહાજ લાંગરવાની ઉત્તમ સગવડ ઊભી થતાં કંડલાના કાર્ગો હેન્ડલિંગમાં જબ્બર વધારો થશે. જે અત્યાર સુધી અમે 11.5 મીટર સુધીના ડ્રાફ્ટવાળા વેસલ હેન્ડલ કરતા હતા, એની જગ્યાએ હવે 12.5 મીટરના ડ્રાફ્ટવાળા વેસલ અમે હેન્ડલ કરીશું. અને ત્રીજું, ચોથું અને લાસ્ટ, જે ચેનલમાં 13 મીટરનો ડ્રાફ્ટ અમે વર્ષમાં થોડા દિવસ માટે આપતા હતા, હવે લગભગ પૂરું વર્ષ આ ડ્રાફ્ટ અવેલેબલ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.